વડોદરાથી સમાચાર ફલોડ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। રોડ ગટર લાઇનમાં એસ્ટિમેટ મુજબ કામગીરી નથી થઈ તેવો આરોપ લાગ્યો। શેડ અને આંગણવાડીમાં એસ્ટિમેટ મુજબ કામગીરી ન થયાનો આરોપ। સભ્યો અને આગેવાનોએ અગાઉ ધારાસભ્યને રજૂઆત કરી હતી। ગ્રામજનોની રજૂઆત બાદ ધારાસભ્યએ અધિકારીને દોડતા કર્યા। અધિકારીઓની તપાસમાં વિકાસ કાર્ય ગુણવત્તામાં બાંધછોડનો આરોપ। આંગણવાડીના રિપેરિંગ કામના નામે મશ્કરી કરાતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। પ્લાસ્ટરના બદલે માત્ર લીપાપોતી કરાયાનો આરોપ છે। ટીડીઓએ ગુણવત્તાવિહીન કામગીરીના બિલની ચૂકવણી સ્થગિત કરી ટીડીઓએ ગ્રામ પંચાયત પાસે આ મામલે ખુલાસો પણ માંગ્યો છે। સરકાર દ્વારા જે વિકાસના કામો મોકલવાની અંદર જે કરવાની અંદર આવે છે એની અંદર અમને એવું થોડું લાગે છે કે અંદર ભ્રષ્ટાચાર થતો હોય ને ગુણવત્તા વાઇઝ કામો થતા નથી। તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદર ને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માંગણી છે કે જે કામ થાય એ ગુણવત્તા વાઇઝ થાય, કેમ કે ગામના કામની અંદર અમારે રસ છે, અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માંગણી છે। હવે એ બાબતની અત્યારે ગટરનું ને એક શેડના જે અમારે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય એવી અમારી માંગ છે। ફલોડ ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી। એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી। સર, એક આંગણવાડીની વાત કરવામાં આવે છે જેમાં જે બાળકો બેસે છે એવી આંગણવાડીમાં રિપેરિંગ નામે મસ્કરી કરતા હોય તેવું સ્પષ્ટ જણાવે છે, શું કહેશો? એ જે આંગણવાડી રિપેરિંગની જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી, પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે।